આપનું નામ? મારું નામ છે જિગ્નેશભાઈ દેસાઈ. જિગ્નેશભાઈ, આ જે એક દિવાળી માનવતા નામે તમે જે કાર્યક્રમ ચલાવો છો એનો સૌ પ્રથમ વિચાર કોને આવ્યો? આ અમારા એક ગ્રુપમાં મેમ્બર છે ચંદ્રેશભાઈ જોશી. એને અમે રાતના બધા બેઠા હતા અને એને મનમાં વિચાર આવ્યો કે ગરીબો માણસોને જોયા કચરા વીણતા હતા, આ કરતા હતા. એને મનમાં વિચાર આવ્યો કે હવે આપણે આ લોકોને જે જરૂરિયાત છે, દિવાળી છે તો એમાં નવા કપડાં પહેરવા જોઈએ, આ જોઈએ. તો એને અમારા ગ્રુપમાં બધાને રજૂઆત કરી કે ભાઈ આવી રીતના મને વિચાર આવ્યો છે. તો અમારા ગ્રુપમાં 40થી 45 મેમ્બર છે. બધાને રજૂઆત કરી તો એ લોકોએ કીધું હા વાંધો નહીં રતેભાઈ, તમે કહો છો તો આપણે આ વસ્તુની શરૂઆત પહેલ કરીએ એમ. આ પહેલ અમે 9 વર્ષ પહેલાં કરી હતી. જે અત્યારે ગરીબો માણસો હોય છે એને 20થી 25,000 જે ગરીબો હોય છે એને આ વસ્તુ અમે પહોંચાડીએ છીએ એમ. કે અમે એક રામણાવાડીમાં કરીએ છીએ, ઉનામાં 2 દિવસ કરીએ. એક દિવસ અમે ધોકડવા જઈએ છીએ, પછી એક દિવસ ગીરગઢડા ને એક દિવસ અમે વેરાવળ. જેની અંદર અમે નવા કપડાં હોય છે, બૂટ છે, ચપ્પલ છે, સાડી છે, જે અમે ઓછામાં ઓછું 50,000થી માંડીને લાખ રૂપિયા સુધીના લઈએ છીએ નવા કપડાં. આની અંદર અમે કોઈ જાતનો 1 રૂપિયાનો ફંડ ફાળો લેતા નથી, નિસ્વાર્થ ભાવે બધાને આપીએ છીએ. દર વર્ષે કેટલા લોકો લાભ લેતા છે? ગરીબ લોકો ઓછામાં ઓછો 25,000થી 30,000 માણસો લે છે આ વસ્તુનો લાભ. અને એની મનની મરજીથી લે છે કે તમે જે જોતું હોય. આપણે એવું કોઈ વસ્તુનું નથી હોતું કે હા એને જે 2 ગમે 5 ગમે જેટલા કપડાં ગમે એટલા અમે આપીએ છીએ એમ. આ કરીએ પછી તમને તમારા દિલમાં શું જાગે છે? અમને એક વસ્તુની અંદરથી એવું થાય કે ભગવાને અમને આપ્યું છે બરાબર, ને જેને નથી આપ્યું એ આ વસ્તુ માણી શકીએ એમ. બરાબર. ગરીબ અને અમીર વચ્ચેનો ભેદ રહી છે કે દૂર થાય છે? નહીં, આમ દૂર થાય છે. બધાને આમ સંભાવનાથી રહે એવું લાગે છે એમ. ઓકે. એક દિવાળી માનવતા ગ્રુપ ઉના દ્વારા છેલ્લા 9 વર્ષથી ઉનાના આંગણે ગરીબો અને અમીરો વચ્ચેની દિવાળીનું જે અંતર છે એ અંતરને દૂર કરી એક સમાન સર્વ લોકો દિવાળીનો પર્વ મનાવે એવા ઉદ્દેશ્યથી અહીં અમે કપડાં વિતરણનો કાર્યક્રમ 9 વર્ષથી રાવણાવાડીમાં કરીએ છીએ. જેમાં ગરીબ વર્ગના લોકો માટે તદ્દન નિઃશુલ્ક ફ્રી ઓફ કપડાં વિતરણ કાર્યક્રમ કરીએ છીએ, કોઈ જાતનો ચાર્જ લીધા વગર. એમાં અમે નવા કપડાનું વિતરણ કરીએ છીએ, બૂટ ચપ્પલોનું વિતરણ કરીએ છીએ, સાડીઓનું વિતરણ કરીએ છીએ. જેને જોઈએ તે લઈ જાય, જેને ગમે પોતાની પસંદગીનું પોતાની જાતે લઈ જવાનું. તેની સાથોસાથ અમે ચકલી બચાવો અભિયાન અમારો ઉદ્દેશ્ય છે. જે ચકલીની જાત લુપ્ત થતી હતી તેને ચકલી બચાવો અભિયાન, પર્યાવરણ બચાવો અભિયાન અને સ્વદેશી અપનાવો દેશ બચાવો. આપણા દેશમાં ઉત્પન્ન થયેલી વસ્તુઓનો લોકો વધારેમાં વધારે ઉપયોગ કરે અને લોક જાગૃતિનું અમે અભિયાન ચલાવીએ છીએ. ઉનાની અંદર 9 વર્ષથી, ઢોકળવામાં 4 વર્ષથી, ગીરગઢડામાં 4 વર્ષથી અને ગીર સોમનાથ વેરાવળ મુકામે 3 વર્ષથી આવી રીતના અમારી એક દિવાળી માનવતા ગ્રુપની ટીમ આવું સેવાકીય કાર્ય, માનવ સેવા એ જ પ્રભુ સેવા, એ જ અમારો નેમ છે. મારું નામ અબ્બાસભાઈ સુમરાણી, ઉના શહેર વેપારી અગ્રણી. ઉના શહેરની અંદર જે લોકો એક માનવતા દિવાળીના નામે જે અભિયાન ચલાવી રહ્યા છે તે ખરેખર પ્રશંસનીય છે. ઉના શહેર, ગીરગઢડા, ઢોકળવા બધી જગ્યાએ અભિયાન ચલાવે છે અને નાનામાં નાનો અને ગરીબ માણસ દિવાળીની અંદર લોકોની સાથે સારી રીતે દિવાળી ઉજવી શકે, પોતાના બાળકોને કંઈક કપડાં બપડા પહેરાવી શકે એવું ઉત્તમ કાર્ય કરી રહ્યા છે. એ હું ખૂબ જ એમને બિરદાવું છું અને ભવિષ્યમાં અને જિંદગીમાં આવું કાર્ય કરતા જ રહે એવા મારા ખાસ એ લોકોને અભિનંદન છે. આપનું નામ? મારું નામ ધીરજલાલ વલ્લભભાઈ દોમડિયા, રિટાયર્ડ જીઈબી એન્જિનિયર. જી, આજે શું લેવા આવ્યા અહીંયા? આજે હું અહીંયા બજારમાં વસ્તુ ખરીદવા માટે નીકળ્યો હતો એટલે અહીંયા મેં જોયું કે કપડાઓનો, જૂના કપડાઓના ગરીબ દર્દીઓને માટે આ લોકો આપે છે. એટલે મેં અહીંયા આવીને તપાસ કરી જોઈ તો આ લોકો મને જાણવા મળ્યું અને હું દર વખતે મુલાકાત પણ લઉં છું. તો છેલ્લા 9 વર્ષથી આ લોકોની ટીમ ગરીબ લોકો માટે ઘરે ઘરેથી કપડાં પોતાની રીતે ભેગા કરી અને દરેક જરૂરિયાતમંદોને આ દિવાળીના તહેવાર ઉપર આ લોકો નિઃશુલ્ક ભાવે આપે છે. તે ખરેખર પ્રશંસનીય કામગીરી છે. સમયનો ભોગ આપીને આ બધા વેપારીઓ જ છે, પણ અત્યારે વેપાર પણ ફૂલ હાલતો હોય છતાં પણ એમાંથી સમય કાઢી અને આ લોકો
ગરીબ માણસો માટે જે કાર્ય કરી રહ્યા છે અને તહેવારો પર જે કાર્ય કરી રહ્યા છે એ ખરેખર લાખ લાખ ધન્યવાદને અધિકારી છે. અને ઈશ્વર સાથે પ્રાર્થના કરીએ કે એમને આમાં ખૂબ પ્રેરણા આપે, શક્તિ આપે અને બળ આપે. આવું કાર્ય હંમેશા કરતા રહે. ગઢડા તાલુકામાં પણ છેલ્લા 4 વર્ષથી આ કાર્ય કરે છે અને પક્ષીઓ માટેના પક્ષી ઘર પણ આપે છે, દીવડાઓ પણ આપે છે, જેથી કરીને નાના નાના માણસોને રોજીરોટી પણ આમાંથી મળી રહે એવા ઉમદા હેતુથી આ કાર્ય કરે છે. ફરીથી આ બધાને લાખ લાખ અભિનંદન અને ઈશ્વરને પ્રાર્થના.